નમસ્કાર મિત્રો, હું છું મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપણું મીરા એકેડેમીમાં. આજે આપણે ગણિત વિશે તો અભ્યાસ કરશું, પણ એની સાથે સાથે ગુજરાતની અંદર પોલીસ ફોર્સની ભરતી જે વિદ્યાર્થીઓ કરતા હોય એ વિદ્યાર્થીઓ માટે ખાસ મીરા એકેડેમી છે એ પોલીસ કોન્સ્ટેબલ માટેનો જ આખે આખો અભ્યાસક્રમ લઈને આવી રહી છે અને એના જ લગતી છે એ તૈયારી કરાવતા રહેલા છે. એટલે મિત્રો, જો તમે અથવા તો તમારો કોઈ એવો મિત્રો છે એ આ પરીક્ષાઓની તૈયારી કરતા હો તો તમારા આ ચેનલને છે એ તમે તમારા મિત્રો સુધી શેર કરજો, બરાબર. અને કાંઈ પણ જણાય તો તમે કંઈ પણ આગળ પાછળ લાગે અથવા તો તમે તમારું ફીડબેક છે એ તમે કોમેન્ટ સેક્શનમાં આપી શકશો. ત્યાંથી અમે તમને તમારા પ્રશ્નોના જવાબ પણ આપીશું. તો એક પછી એક છે, અહીંયા માત્ર ખાલી ગણિત નહીં પણ સાથે રિઝનિંગ, ભૂગોળ, ઇતિહાસ જેવા વિવિધ, બરોબર, બધે જ બધા છે એ વિષયોનો છે એ આપણે અહીંયા અભ્યાસ કરીશું આ ચેનલ ઉપર. તો આજે આપણે જોઈએ સરાસરીની ખરાખરી, જે ગણિતની અંદર છે એક મહત્વનો ચેપ્ટર પૂછાતું હોય છે, બરોબર મિત્રો. હવે આ ચેપ્ટરની અંદર આપણે એને એવરેજના નામથી આપણે ઓળખીએ. આ બધી આપણને બેઝિક માહિતી ખબર છે અને આ 5મા 6ઠાથી સરાસરી આવતી કે ભાઈ ટોટલ સરાસરી એવરેજ શોધવું હોય તો બધાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. પણ એને ઝડપથી અને કહેવાય ને કે 5 થી 7 સેકન્ડ કે 10 સેકન્ડની અંદર જલ્દીથી આપણે કઈ રીતના દાખલાઓ સોલ્વ કરી શકીએ, બરોબર, લાંબી જૂની મેથડ ન કરવી પડે એ માટેનો આ મેઇન છે એ ચેપ્ટર છે. ચલો એક પછી એક જોઈએ તો શું છે. સૌથી પહેલા તો સરેરાશનું ઇક્વેશન શું છે એ આપણે પહેલા સમજી લઈએ કે સરેરાશ બરાબર સંખ્યાઓનો કુલ સરવાળો, બરોબર, છેદમાં કુલ સંખ્યા. એટલે કે જેટલી પણ સંખ્યા આપેલો એનો ઉપર સરવાળો કરવાનો, જેટલી સંખ્યા હોય એનો છેલ્લે સરવાળો. એને અમે આપણી ભાષામાં આપણે લખ્યું છે કે એવરેજ એ એટલે કે સરેરાશ એટલે કે એવરેજ, સમેશન એટલે કે એસ અને એન એટલે કે નંબર ઓફ સંખ્યા, બરોબર. તો એ બરાબર એસ ના છેદમાં એન, આ વસ્તુ થઈ. હવે બીજું શું કરવાનું કે સમજી લો, મારે અહીંયા એન શોધવો છે. એન ને હું સૂત્રનો કરતા બનાવું તો એસ ના છેદમાં એ એટલે કે સંખ્યાના છેદમાં, સંખ્યાના સરવાળાના છેદમાં એની સરેરાશ ભાગો, એના વડે ભાગો તો તમને ટોટલ નંબર ઓફ સંખ્યા મળે. બીજું હજી એક ઇક્વેશન મળે. શું મળે કે એસ બરાબર શું થઈ જાય, એ ઇન્ટુ એન, એટલે કે ટોટલ નંબર ઓફ સરવાળો શોધવો હોય સંખ્યાનો તો એ ગુણ્યા એન કરવું પડે તમારે, બરોબર મિત્રો. એટલે આ રીતના છે દાખલા થઈ શકે. આ ખાલી એક આપણને આ એક ઇક્વેશન આવડવું જોઈએ. આ ઇક્વેશન આવડશે તો આ બધું જ આવડશે, બરોબર. ટોટલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. આને મેં ઇંગ્લિશમાં લખ્યું શોર્ટ ફોર્મમાં એ બરાબર એસ ના છેદમાં એન. એક પછી એક દાખલા જોઈએ એટલે આપણને આઈડિયા આવે કઈ રીતના દાખલા કરી શકાય. ચલો, તો સૌથી પહેલા તો સંખ્યાઓ આપેલી છે 76, 65, 82, 67 અને 85 ની સરાસરી શોધવાની છે. ચલો, સૌથી પહેલા તો શું કરવું પડે, એવરેજ બરાબર એસ ના છેદમાં એન. તો એવરેજ બરાબર બધાનો સરવાળો કરતા જઈએ, 76 વત્તા 65 વત્તા 82 વત્તા 67 વત્તા 85 છેદમાં ટોટલ કેટલા છે 3 અને 2 5, નંબર ઓફ સંખ્યા કેટલી છે 5. તો એ બરાબર આ બધાનો સરવાળો કરી, બરોબર. તો સરવાળો 76 વત્તા 65 વત્તા 82 વત્તા 67 વત્તા 85 નો સરવાળો 375 મળે અને છેદમાં 5, બરાબર. 375 છેદમાં 5. તો હવે આનો ભાગાકાર કરી 375 ને 5 વડે ભાગી તો મને જવાબ શું મળશે, 75, બરોબર મિત્રો. તો ઓપ્શનમાં ક્યાંય આપેલો છે 75, જવાબ આપેલો છે ઓપ્શન નંબર એ, બરોબર. 75 જવાબ આપેલો છે. આ રીતના છે આપણે દાખલાઓ કરી શકીએ, બરોબર, સાવ સાદી અને સિમ્પલ રીતે. ચલો, એના પછીનો નેક્સ્ટ જો કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. જો મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે એ પણ પ્રથમ 5. જો પ્રથમ 5 એટલે એક ના આવે, એકને આપણે વિશિષ્ટ સંખ્યા કહી છે, એક ના આવે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો 2 ને ન ભાગી, જેને ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, બરોબર. એટલે આ ખાસ યાદ રાખીએ, ક્લિયર. 2 ને ન ભાગી શકાય એટલે અવિભાજ્ય, 3 ને ન ભાગી શકાય એટલે અવિભાજ્ય, 4 ને ભાગી શકાય એટલે ના આવે, વિભાજ્ય કહેવાય.
પછી 5 ને ન ભાગી શકાય એટલે એ પણ અવિભાજ્ય, 6 ને ભગાય, 7 ને ન ભગાય એટલે અવિભાજ્ય, 8 9 બધાને ભગાય, 10 11 ને ન ભગાય, બરોબર છે. એટલે ટોટલ આપણને કેટલી કીધી છે? 5 કીધી છે. એટલે 3 અને 2 5 સંખ્યાઓની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધવાની છે, બરોબર. હવે તમે જો જોવો ને તો આપણું ઇક્વેશન શું હતું? a બરાબર s ના છેદમાં n. તો a બરાબર 2 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 11 છેદમાં ટોટલ નંબર ઓફ સંખ્યા કેટલી મિત્રો? 500, બરોબર. તો આ બધાનો સરવાળો કેટલો થાય? તો જો 11 7 ને 3 10 ને 10 20 20 ને 5 25 25 ને 26 અને 2 28. સરવાળો કેટલો થયો? 28 ભાગ્યા 5. સરવાળો મને 28 ભાગ્યા 5 મળ્યો. તો એ બરાબર 28 ભાગ્યા 5 ક્યાંય જવાબ નથી આપેલો. તો 28 ભાગ્યા આપણે 5 કરીએ તો જવાબ કેટલો મળશે? 5.6. કઈ રીતના? તો આ તો 25 થી જૂટશે ને 3 વધશે એટલે 5 6 30. પોઈન્ટ ઉતાર, નીચે 0 ઉતારો પડશે એટલે 5 6 30. એટલે મારો ટોટલ જવાબ કેટલો મળશે? 5.6, બરોબર. તો આપણો ઓપ્શન 5.6 ઓપ્શન નંબર એ આપેલો જ છે. આ રીતના છે દાખલો. બહુ સાદું અને સિમ્પલ છે. તમને અત્યારે સરળ લાગતો હશે, ધીમે ધીમે થોડું મોડરેટ પ્રશ્નો આવશે. એક પછી એક જોતા જાઓ. જો શું કીધું છે? 2 9 8 એ 3 9 ની સરેરાશ 6 છે, બરોબર. આ બધી સંખ્યાઓ છે એની સરેરાશ કેટલી છે? 6 છે. તો અહીંયા એ શોધવાનું છે. એટલે કે જો આપણું ઇક્વેશન સૌથી પહેલા સૂત્ર લખીએ, a બરાબર s ના છેદમાં n. સરેરાશ આપેલી છે, મારે તો શું શોધવાનું છે? અહીંયા એ હશે એ શોધવાનું છે. એક પછી એક વસ્તુ લખી. સરેરાશ કેટલી આપેલી છે? 6, બરોબર મિત્રો. હવે શું છે? 2 વત્તા 9 વત્તા 8 વત્તા a વત્તા 3 વત્તા 9, બરોબર. હવે ટોટલ સંખ્યા કેટલી હતી? 1 2 3 4 5 અને 6. તો છેદમાં શું આવશે? 6. મારે આ એ શોધવાનું છે, બરોબર. અહીંયા સરેરાશ નથી શોધવાની, અહીંયા એ શોધવાનું છે. તો શું કરીશ? ઉપરની બધી સંખ્યાનો સરવાળો અને આ જે ભાગાકારમાં છે બરાબરની ડાબી બાજુ આવે તો શું થાય? ગુણાકારમાં લઈ જાય એટલે 6 ગુણ્યા 6 શું થઈ જશે? અહીંયા 6 36 વત્તા, ચલો સરવાળો કરીએ તો 9 વત્તા 9 18 18 અને વત્તા 10 28 28 વત્તા 3 ટોટલ કેટલા થઈ ગયા? 31 વત્તા આ એ એમને વધ્યા 31 વત્તા એ વધ્યા 31 ને છે એ ડાબી બાજુ લઈ જાઓ તો 36 માઇનસ 31 બરાબર એ. તો એ બરાબર, હવે 36 માંથી 31 જાય તો શું વધ્યા? 5, બરોબર. તો 5 છે એ મારો જવાબ આવશે. ક્યાંય છે? આપેલો છે, બરોબર. ઓપ્શન નંબર સી 5 જવાબ આવે. એટલે કે એ ની કિંમત કેટલી હશે? 5 હશે. ક્લિયર? ખબર પડી મિત્રો? આ રીતના છે આપણો દાખલા કરી શકીએ. બહુ સાદો અને સરળ રીતે આપણે દાખલાઓ કહી શકીએ. ચલો, શું કીધું છે કે ક્રમિક 4 એકી સંખ્યાઓનો સરેરાશ કેટલું આપેલું છે? 40 આપેલું છે. તો તે સંખ્યાઓ શોધો. હવે ક્રમિક 4 એકી સંખ્યાઓ ની સરેરાશ 40 છે. હવે જો ક્રમિક 4 કીધું એટલે કે ક્રમમાં છે, એક પછી એક. મિત્રો સરેરાશ એટલે શું થાય? એવરેજ. એવરેજ એટલે શું થાય? વચ્ચેની જ વસ્તુ થાય. હવે જો સરેરાશ કેટલી આપેલી છે? 40. ક્રમિક 4 એકી સંખ્યા કીધી છે. તો એકી 40 છે એ કેવી છે? બે એકી સંખ્યા છે એટલે એને આવે. પણ એના પછીની કઈ? 39 એકી હોય, બરોબર છે. 39 પછીની કઈ ક્રમિક સંખ્યા એકી હોય? 39 પછીની કઈ આવે? 41. આ એકી હોય. અને આગળની કઈ સંખ્યા હોય? કારણ કે મારે આને તો વચમાં રાખવી છે
ચાર ક્રમિક ચાર એકી સંખ્યાઓની સરેરાશ 40 છે, બરોબર. અને આગળની કઈ સંખ્યા હોય? એકી સંખ્યા 38 બેકી કહેવાય, પણ 37 કેવી કહેવાય? એકી કહેવાય, બરોબર. 37 એકી કહેવાય, ક્લિયર. ને હજી બીજી કઈ સંખ્યા આવશે? 36, 33, 37, 38, 39 અને અહીંયા 40 આવશે, બરોબર મિત્રો. જો 40 વચમાં. હવે આની આગળની ક્રમિક એકી સંખ્યા કઈ કહેવાય? તો 39 છે એકી કહેવાશે. અહીંયા 40 નહીં, અને આ 41 એકી કહેવાય. 41 પછી 43 એકી, અહીંયા 38 ની જગ્યાએ 37 એકી કહેવાય. તો જો હવે આ બધાની, આ ત્રણેયની, આ બધી સંખ્યાની એવરેજ કાઢો. હવે કઈ ક્રમિક ચાર સંખ્યાની સરેરાશ શોધવાની છે? એ કેટલી છે? 40 છે. તો એ ચાર સંખ્યા કઈ કઈ શોધવાની છે? તો તમે અહીંયા જો, એવરેજ એટલે કે વચ્ચેની સંખ્યા હોય, બરોબર. બંને બાજુ સરખા હોય, તો આ ચાર ક્રમિક સંખ્યા કહેવાય. એકી સંખ્યાઓ, અહીંયા એકી સંખ્યાની વાત કરી છે એટલા માટે. તો 37, 39, 41 ને 43 આ બધી ક્રમિક એકી સંખ્યાઓ છે. 37 પછી 38 ના, 39, 39 પછી 40 નહીં, 41, 41 પછી 43 આવે, બરોબર. 42 ના. હવે સપોઝ સમજી લો કે આ ચારેનો તમે સરવાળો કરશો ને, 1, 2, 3 અને 4, ચારેનો સરવાળો કરશો, ભાગ્યા 4 કરશો, તો તમને જવાબ કેટલો મળશે? 40 જ મળશે, બરોબર મિત્રો. આપણને એકવાર વેરીફાઈ કરવું હોય તો આપણે છે એ એકવાર વેરીફાઈ કરી લઈએ, એટલે આપણને ખ્યાલ પડે. ક્લિયર? તો 37 વત્તા 39 વત્તા 41 વત્તા 43, બરોબર. આ ચારે ચાર સંખ્યાનો આપણે સરવાળો કર્યો, બરોબર. તો કેટલો? 37 વત્તા 39 વત્તા 41 વત્તા 43 છેદમાં 4. તો એ બરાબર ટોટલ કેટલા થશે? 160 ભાગ્યા 4. તો આ ચોકે ચોકે 16 ઉડી જાય, બરોબર. અહીંયાથી ચોકે ચોકે 16 એટલે કેટલા આવે? 40. આ રીતના પણ કરો ને તો 40 જ મળે. એટલા જ માટે તમને સૌથી પહેલા શું શીખવાડ્યું કે સરેરાશ છે એટલે શું હોય? વચ્ચેની સંખ્યા હોય. એકી સંખ્યા કીધી છે, ક્રમિક ચાર એકી સંખ્યા કીધી છે, એટલે આના પછીની આ વચ્ચે હોય. 4 કીધી છે એટલે બે આ બાજુ, પછીની બે એકી સંખ્યા લખવાની, પહેલાની બે એકી સંખ્યા લખવાની. જો મિત્રો એકી સંખ્યા આપેલી હોય ને તો એની એવરેજ છે ને હંમેશા બેકી મળે, યાદ રાખો. અને જો બેકી સંખ્યા એવરેજમાં આપેલી હોય તો આપણને સંખ્યાઓ બધી એકી મળે, અને સરેરાશ એકીમાં આપેલી હોય તો આપણને બધી સંખ્યાઓ છે એ બેકી મળે. ઉલટું હોય, અહીંયા વચમાં બેકી હોય, બરોબર. એવરેજ બેકી હોય તો સંખ્યાઓ એકી હોય, એવરેજ એકી હોય તો સંખ્યાઓ બેકી સંખ્યા હોય, બરોબર. સાદું અને સિમ્પલ છે, એકવાર થોડું સમજશો એટલે આવડી જશે. તો આ કોઈ ચાર કઈ સંખ્યા? 37, 39, 41, 43 ક્યાં આપેલી? 37, 39, 41, 40 ના આવે, 40, 41, 43, બરોબર. ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો જવાબ છે. આ રીતના થાય દાખલો. એટલે કે આ ખાલી એક સિંગલ લાઈનમાં તમે જોઈને તરત જ આપણે તે દાખલો સોલ્યુશન કરી શકીએ. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ શું કહેવા માંગે છે. 5 ક્રમિક એકી સંખ્યાઓ, બરોબર. એકી સંખ્યા છે, એની સરેરાશ કેટલી છે? એકી સંખ્યાની સરેરાશ 23 છે. તો છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 23 આપેલી છે, બરોબર મિત્રો. તો એની છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ શોધવાની છે. તો 5 ક્રમિક એકી સંખ્યાઓ શોધી એની જેની 23 સરેરાશ છે. તો જો અહીંયા 23 હોય, એવી 5 ક્રમિક સંખ્યાઓ શોધવાની છે. તો 23 પછી કઈ આવે? 25, 26 નહીં અને 27. અને આની આગળ કેટલા આવશે? 21 અને 19, બરોબર. 19, 20 નહીં 21, 22 નહીં 23, 24 નહીં 25, 25 નહીં 25, 26 નહીં 27. હવે આ 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ જોઈ લો. 21 આવે, 23 આવે, બરોબર. આ બંને ને વચ્ચેની આ સરેરાશ એટલે એ 23 કીધેલી છે, એ આપણે લખી નાખ્યું,
બરોબર. હવે શું કીધું છે? છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ શોધવાની છે. હવે છેલ્લી બે સંખ્યા એટલે કેટલા થયા? આ બંને 25 અને 27 ની સરેરાશ શોધવાની છે. તો આપણે શું કરીએ? 25 + 27 છેદમાં 2. બરોબર. આપણે આમ કરીએ 20 ને 20 40, 40 ને 7 47 ને 47 અને 5 52 ને 52 ભાગ્યા 2 એટલે 26. તો ઓપ્શન ક્યાં ગયો? 26. તો આપણો આ 26 સાચો જવાબ થાય. પણ મિત્રો આ કરતા પણ જોઈ લો, એક વસ્તુ તમને દેખાડ દઉં કે આ કાંઈ જ માથાકૂટ ન કરવી હોય તો આપણે કઈ રીતના કરીએ. હવે સમજી લો કે આ બંને વચ્ચેની સરેરાશ જોઈએ છે, એવરેજ જોઈએ છે. બરોબર. તો કઈ રીતના? 25 ને 27 છે, તો વચ્ચે કઈ સંખ્યા આવે? અહીંયા વચ્ચે કઈ સંખ્યા મળે? 25, 26 અને 27. 26. તો વચ્ચેની સંખ્યા કઈ આવે? 26. તો આપણો ડાયરેક્ટ જવાબ 26 મળી જાય. આપણને દાખલો ગણતરી જ ન કરે. બરોબર. આપણને તો શું કીધું? કોઈને આગળની સંખ્યાઓથી તો મતલબ જ નથી. છેલ્લી બે સંખ્યાઓની સરાસરી શોધવાની છે. છેલ્લી બે સંખ્યા 25 અને 27 છે. સરેરાશ એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આ બંનેની વચમાં કઈ સંખ્યા આવે? તો કઈ આવે? 26 આવે. સમજી લો 25 અને 26 તો વચમાં કઈ આવે? 25.5. બરોબર. 25.5 આવે. બરોબર. એટલે એ રીતના છે આપણો દાખલો થતો. એટલે બહુ સાદા અને સિમ્પલ રીતના લોજિકથી દાખલા આપણે ગણી શકીએ. એ રીતના દાખલાઓ પૂછાતા હોય. બરોબર મિત્રો. ચલો એના પછી જઈ જો હવે શું કીધું છે કે 5, 18, 3.1, 2.6, 1.3 સંખ્યાઓની સરેરાશ 6 આપેલી છે. દરેક સંખ્યાને 4 વડે ગુણી 5 વડે ભાગતા નવી સરેરાશ શું મળે? પેલા તો જો આ બધી સંખ્યાઓ આપેલી છે. હવે સંખ્યાઓનો પેલા શું કરવાનો? એની સરેરાશ 6 છે. હવે દરેક સંખ્યાને 4 વડે ગુણવા એટલે 5 ગુણ્યા 4, 18 ગુણ્યા 4, 3.1 ગુણ્યા 4, 2.6 ગુણ્યા 4 અને 1.3 ગુણ્યા 4. પછી બધાને 4 વડે ગુણી અને પછી બધાને 5 વડે પહેલા પાછા ભાગવાના અને પછી એ બધાનો સરવાળો કરી અને નવી સરેરાશ શોધવું. અઘરું પડે? પણ જો મિત્રો આવા દાખલા હોય ને તો એક ટ્રીકની વસ્તુ એ લોકોએ આપેલી હોય. જો તમે ધ્યાનથી જોજો ને તો સરેરાશ કેટલી આપેલી છે? બધી સંખ્યાઓની સરેરાશ 6 આપેલી છે. બધાની 6 સરેરાશ આપેલી. તો આપણે દાખલો કઈ રીતના કરવાનો? જે પણ કીધું ને સરાસરી સાથે કરવાનું. જે પણ આપણે મલ્ટિપ્લિકેશન કીધું હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી જે પણ કીધું આપણે સરેરાશ ભેગા આપણને કરી લેવાનું. સૌથી પહેલા તો જો શું કીધું? સરાસરી કેટલી છે આપણી? 6. હવે શું કહેવામાં આવ્યું છે? સરેરાશ દરેક સંખ્યાને 4 વડે ગુણી એટલે કે આ 6 ને 4 વડે ગુણવાનું. કારણ કે સરાસરીને ગુણો તો એ બધી સંખ્યાને ગુણાઈ જાય. 4 વડે ગુણી 5 વડે ભાગતા તો આ 5 વડે મેં ભાગી નાખ્યા. નવી સરેરાશ શું મળે? તો આ કેટલા થાય? 6 ચોક 24 ભાગ્યા 5. બરોબર છે. 24 ભાગ્યા 5 કરો. સાઈડમાં જઈને અહીંયા 24 ભાગ્યા 5 કરો તો 5 ચોક 20 થાય. અને આ 4 વધે અને અહીંયાથી પોઈન્ટ મૂકીને ઉતારો એટલે 5 8 40. 4.8 છે આપણને જવાબ મળે છે. ક્યાંય ઓપ્શનમાં 4.8 આપેલો જ છે. બરોબર. ઓપ્શન નંબર સી 4.8. બરોબર મિત્રો. એટલે આ રીતના કરવાનું. ગમે તે આપેલું સરેરાશ કીધી હોય એના સાથે જે પણ આપેલું ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી જે પણ કરવાનું વર્ગમૂળ તો એના ઉપર ડાયરેક્ટ નવી સરેરાશ આપણને મળી જાય. એટલે બહુ ઈઝી દાખલો. 5 જ સેકન્ડમાં થઈ જાય. ડાયરેક્ટ 6 ગુણ્યા 4 ભાગ્યા 5 ખતમ. દાખલો પૂરો. જવાબ મળી ગયો. ચલો અવલોકનોની સરેરાશ 12 છે. બરોબર. અવલોકનોની સરેરાશ 12 છે. તો દરેક અવલોકનોમાં 8 ઉમેરી 5 વડે ભાગી 3 વડે ગુણતા નવી સરેરાશ શું મળે? અહીંયા અવલોકન જ નથી આપેલા. ગઈ વખતે અવલોકન હતું, અહીંયા અવલોકન નથી. પણ શું છે? 12 એવરેજ આપી દીધું છે. બરોબર. તો એ બરાબર 12 આપેલું છે. હવે શું કીધું છે? 8 ઉમેરી 5 વડે ભાગી 3 વડે ગુણી નવી સરેરાશ શું મળે? તો જુઓ ટોટલ કેટલી છે સરેરાશ? 12. 8 ઉમેરવાના છે. બરોબર. એટલે +8 એટલે આ કેટલા થઈ જશે? 20. હવે એને 5 વડે ભાગવાના છે એટલે ભાગ્યા 5.
તો ભાગ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 5 ચોક 20, 4. અને હવે 4 જવાબ આવ્યો એને કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાના છે, એટલે ગુણ્યા 3, તો 4 તેરી 12. તો દાખલામાં ક્યાંય 12 જવાબ આવે છે? જો છે આપેલું છે ઓપ્શન નંબર સી. આ રીતના સરળતાથી ઓમ તમે જોવા જાવ તો ખબર ન પડે આપણને દાખલા કઈ રીતના થાય, આપણને આઈડિયા જ ના આવે કે આ દાખલો આપણે મૂકી આવે. પણ શું હોય કે સરેરાશ આપી લ્યો, પછી જે કીધું હોય બધું પેલા 8 ઉમેર્યા એટલે 20 થયા, 5 વડે ભાગ્યા એટલે 4 મળ્યા, અને 3 વડે ગુણ્યા એટલે કે 12 મળી ગયા. બરોબર? આ સાદો અને સિમ્પલ છે, એ આ રીતના દાખલો થઈ જાય આપણો. ચલો હવે એના પછીનો નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, હવે એક આ નવી એક મેથડ આવે છે. બરોબર? જો ધ્યાનથી થોડું જોજો એટલે આવડી જાય. કે આગળ એવા ટાઈપના દાખલા આવશે કે આટલું 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 છે, હવે એની આ સરેરાશ છે 15. હવે 15 સરેરાશ છે, પણ એની અંદર એક અવલોકન 10ની જગ્યાએ 20 લેવાઈ ગયું. ભૂલથી 20 લેવાઈ ગયું. પાછો એને સુધારો કરીને એ 10 લેવામાં આવે છે, તો નવી જે સરેરાશ છે એ શોધવાની છે. આગળ દાખલા કરશું ને ત્યારે આપણને આવડશે, ખબર પડશે. તો જો અહીંયા શું કીધું છે કે નવી સરેરાશ શોધવી હોય તો સૂત્ર છે કે નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા સુધારો છેદમાં સંખ્યા. હું આગળ શીખવાડીશ દાખલામાં કે કઈ રીતના શું લખવાનું. ખાલી આ સૂત્ર યાદ રાખવાનું કે નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા સુધારો છેદમાં સંખ્યા. સંખ્યા એટલે કે ટોટલ. ચલો હવે એના રિલેટેડ એકાદ એક દાખલો કરી 1-2 એટલે આપણને આઈડિયા આવે. શું કીધું છે પેલા તો એ જોઈએ કે 7 વિષયના ગુણની સરેરાશ 60 છે. બરોબર? સરેરાશ 60 આપેલી છે. એક વિષયમાં 30ના બદલે 65 ગુણ લેવાઈ ગયા હતા, તો સાચી એટલે કે નવી સરેરાશ શોધવાની છે. શું કીધું છે કે 7 વિષયનો ગુણ છે, એવરેજ 60 આપેલી છે, એટલે કે આ સરેરાશ આપી દીધી છે. એકમાં 30 ગુણ મૂકવાના હતા, એની જગ્યાએ કેટલા મૂક્યા? 65. પાછા એને 65માંથી 30 ગુણ કરવાના છે, તો આપણને ઓરિજિનલ જે નવી સરેરાશ છે એ કેટલી મળશે એ શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે સૂત્ર લખશું. શું હતું? નવી સરેરાશ બરાબર, બરોબર, એ રીતના જ લખી કે નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા સુધારો છેદમાં સંખ્યા. બરોબર? આ રીતના આખું આપણું સૂત્ર લખ્યું. હવે કઈ રીતનું? તો જો આપણને તો નવી સરેરાશ શોધવી છે, તો અહીંયા લખી નાખી બરાબર જૂની સરેરાશ. જૂની એટલે કે આ સરેરાશ કેટલી આપેલી હતી? 60. તો હવે આપણે એને લખતા જઈએ. 60 આપેલી છે વત્તા સુધારો એટલે કે શું કીધું? વિષયમાં 30ના બદલે 65 લેવાનું છે, તો 30 માઇનસ 65. જેમ આપેલું અહીંયા 30ના બદલે 65, અહીંયાથી અહીંયા માઇનસ કરો. બરોબર? એટલે કે જે પહેલી સંખ્યા આપેલી પહેલી સંખ્યા લખવાની, વચમાં માઇનસ મૂકવાનો, અને પાછળની બીજી સંખ્યા લખવાની. છેદમાં ટોટલ વિષય કેટલા છે આપણા? 7 વિષય છે, તો છેદમાં 7. હવે આને મારે સાદરૂપ આપવાનું છે, બીજું કાંઈ જ નથી કરવાનું. અહીંયા આ નસ લખ્યા. બરોબર? નવી સરેરાશ. બરોબર? એનો મતલબ 60. હવે આ જો 65માંથી 30 જાય તો કેટલા વધે? -35 અને છેદમાં 7. આ 7 પંચા 35 ઉડી જશે, તો નવી સરેરાશ બરાબર 60. આ માઇનસ તો છે એટલે -5. બરોબર? તો 60 માઇનસ 5, તો મને નવી સરેરાશ શું મળશે? 55. તો ક્યાંક 55 ક્યાંય ઓપ્શનમાં જવાબ દેખાય છે ભાઈ? જોવું. આપેલો છે ઓપ્શન નંબર એ જ આપેલો છે 55. બરોબર છે? આપણો જવાબ શું આવશે? 55. ક્લિયર? આ રીતના જે દાખલા થઈ શકે. નવી સરેરાશ જૂની સરેરાશ વત્તા સુધારો છેદમાં સંખ્યા. જૂની એટલી આપેલી હતી, સુધારો એટલે શું કે 30ની જગ્યાએ 65 લેવાના, તો 30 માઇનસ 65 કરવાના. બરોબર? અને છેદમાં ટોટલ વિષય કેટલા હતા? 7 વિષય હતા, તો એ વિષયના છેદમાં ટોટલ સંખ્યા એ આપણે 7 મૂકવાની છે. આ રીતના થાય.
હજી એક આપણે એના જેવો દાખલો ગણીએ. તો શું કીધું છે કે 25 સંખ્યાઓની, એટલે ટોટલ સંખ્યા કેટલી છે? 25. સરેરાશ 13 છે, એટલે કે આ જૂની સરેરાશ આપેલી હશે. અવલોકન 73 ના બદલે 48 લેવાઈ ગયું. 73 ની જગ્યાએ કેટલું આવ્યું? 48. બરોબર. એટલે 73 માઇનસ 48 થશે, તો મારે નવી સરેરાશ શોધવા પડશે. ચાલો સૂત્ર લખી. નવી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા સુધારો છેદમાં સંખ્યા. બરોબર. હવે નવી સરેરાશ શું આપણને શોધવાની છે, એટલે એને આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ. ઘણીવાર નવી આપેલી છે, જૂની શોધવાની છે. જૂની સરેરાશ એટલે કે આપણને સરેરાશ કેટલી આપેલી છે? 13 વત્તા સુધારો કેટલો છે? 73 ના બદલે કેટલું લેવાનું છે? 48. તો 73 માઇનસ 48 છેદમાં સંખ્યા ટોટલ કેટલી છે? 25. બરોબર. તો હવે અહીંયા નવી સરેરાશ બરાબર 13 વત્તા 73 માંથી 48 જાય તો 8 માંથી 13 જાય તો 5, અને અહીંયા 6 માંથી 4 જાય તો 2, એટલે 25 ભાગ્યા 25. તો અહીંયા નસ બરોબર છે. નવી સરેરાશ બરાબર 13 અને 25 ભાગ્યા 25. આ તો આ ઉડી જાય તો કાંઈ ના વધે તો શું કહેવાય? 0 નહીં કરી નાખવાનું કે ભાઈ 13 ડાયરેક્ટ જવાબ આપેલો છે લખી. શું આવશે અહીંયા? 1. એટલે 13 વત્તા 1 કેટલા થશે ટોટલ જવાબમાં? 14. તમારો જવાબ શું આવશે? 14. ક્યાં આપેલો છે જવાબ? 14 આપેલો છે. ઓપ્શન નંબર ડી. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બધું ઉડી જાય, ભાગાકારમાં બધું ઉડી જાય તો જવાબ 1 આવે, બાદબાકીમાં બધું બાદ થઈ જતું હોય તો જવાબ 0 થાય. આ ખાસ યાદ રાખજો. ગણિતની અંદર આ નિયમ છે, સામાન્ય નિયમ છે. બરોબર. એટલે કે આ નવી સરેરાશ બરોબર, આ નવી સરેરાશ બરાબર કેટલી આવી? 14. બરોબર. એટલે આ રીતના છે એ આપણે દાખલાઓ કરી શકીએ. બરોબર. ક્લિયર? અહીંયા આપણે આજનો આ લેક્ચર આપણે અહીંયા વિરામ આપી. આવી જ રીતે છે એ નવા ચેપ્ટરો છે આપણે આ ચેનલ ઉપર ભણશું. આજે સરાસરી જોયું. આવતા વખતે છે એ નેક્સ્ટ કંઈક નવો ગુણોત્તર પ્રમાણ છે, અથવા તો ભાગીદારી છે, અથવા તો નફો ખોટ, ટકાવારી, એવા વિવિધ ચેપ્ટરો વિશે અભ્યાસ કરશું મિત્રો. અને જો તમે પોલીસ કોન્સ્ટેબલની જો તૈયારી કરવા માંગતા હો અને કરતા જ હો તો તમે છે તમે પણ આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અને જો તમારા કોઈ મિત્રો પણ આના સાથે સાથે તૈયારી કરતા હો તો આ મિત્રો સુધી પણ આ ચેનલને પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.